નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે યુનિટ નંબર 4 એમાંથી 2 પણ કમ્પ્લીટ કર્યું. આપણું યુનિટ 4 ક્લિયર થાય છે અહીંયા. હવે મિત્રો તમારી જે એક્સરસાઇઝ લખવાની છે એ ટીક કરશો. એમાં કોમ્પ્રિહેન્શનની અંદર C2.1, ત્યારબાદ જે લખવાની છે હાલ ટીક કરાવીએ તમને. ત્યારબાદ છે 2.6, એ પણ નોટબુકમાં લખવાની છે. એના પછી જે એક્સરસાઇઝ છે એમાં છે વોકેબ્યુલરીની અંદર તમારે ખાસ જે છે એમાં લગભગ બધું ટેક્સ્ટબુકમાં પૂરવાનું રહેશે. એમાં માત્ર ને માત્ર તમારે જે V8 છે એ ખાસ લખવાનું છે. બાકીની જે એક્સરસાઇઝ છે વોકેબ્યુલરીની કે કોમ્પ્રિહેન્શનની એ તમારે ટેક્સ્ટબુકમાં ફિલઅપ કરવાનું. V8 લખવાનું નોટબુકની અંદર. ત્યારબાદ આપણું ફંક્શન આવશે મિત્રો અહીંયા, એક્સપ્રેસિંગ ઓફ મેનર્સ ઓફ એક્શન અને મેકિંગ સબપોઝિશન અબાઉટ ઇટ. આ મિત્ર બે ફંક્શનના નામ છે, એક્સપ્રેસિંગ ધ મેનર ઓફ એક્શન અને મેકિંગ સબપોઝિશન અબાઉટ ઇટ. એમાંથી તમારે એક્સરસાઇઝના ભાગરૂપે મિત્રો ખાસ એક તો ફંક્શન 5 લખવાનું છે અને ફંક્શન નંબર 4. ફંક્શન 4 જેમાં આ કેટલાક શબ્દોના જોડકા આપ્યા છે, જ્યારે તમારે આ ઉદાહરણના આધારે બનાવવાના રહેશે. અહીંયા સબપોઝિશન અને મેનર્સ ઓફ એક્શન એ બંનેના એલિમેન્ટ્સમાં લાઇક, એઝ ઇફ અને એઝ આપેલું છે. એ ત્રણના આધારે તમારા ઉદાહરણથી બીજા જોડકા લખવાના છે મિત્રો, ખાસ લખવાના ફરજિયાત છે. ત્યારબાદ ફંક્શન 5 છે, એમાં તમારે માત્ર એઝ ઇફ અને લાઇક એનો ઉપયોગ કરીને આ એક્સરસાઇઝ લખવાની છે. આ ફંક્શનની આપણા જેની ચર્ચા આપણે ફંક્શન વખતે કરશું કે મેનર્સ અને સબપોઝિશનને કઈ રીતે લખી શકાય છે. એ બંને ફંક્શન લખ્યા બાદ તમારે ફંક્શન નંબર 7 એમાં તમને A, B અને C આપ્યું છે. એને 3 શબ્દો 3 જોડકામાંથી જોડી અને યોગ્ય સેન્ટેન્સ બનાવવાનું છે. જેમાં લખ્યું છે રુચા સિંગિંગ સુનિધિ ચૌહાણ. એમાં આપણે એલિમેન્ટ્સ જોડવાના છે. અહીં લખ્યું છે રુચા ઇઝ સિંગિંગ એઝ સુનિધિ ચૌહાણ સિંગ. એ એઝ આવ્યું છે એટલે કે એક્સપ્રેસિંગ મેનર્સ. કોઈ પણ વ્યક્તિના જેવી કોઈ ક્રિયા થતી હોય ત્યારે એઝ અથવા લાઇકનો ઉપયોગ થાય છે. તો અહીંયા એ રીતે અહીંયા એક્સપ્રેસિંગ ઓફ મેનર્સનો ઉપયોગ થયો છે. પછી અહીંયા તમારે રાઇટિંગમાં મિત્રો ખાસ નિબંધ છે માય ગ્રાન્ડ પેરેન્ટ્સ. તો ગ્રાન્ડ પેરેન્ટ્સનો નિબંધ લખવાનો છે. રાઇટિંગ 2ની અંદર તમારે રિપોર્ટ આવશે, શોર્ટ રિપોર્ટ, જેનું નામ છે યુ વિઝિટેડ એન ઓલ્ડ એજ હોમ ઇન યોર સિટી લાસ્ટ વીક. એટલે કે ગરડાઘરની તમે મુલાકાત લીધી હતી એના વિશેનો તમારે રિપોર્ટ લખવાનો છે. રાઇટિંગ 3 લખવાનું નથી મિત્રો, એટલે તમારે રાઇટિંગ 1 અને રાઇટિંગ 2 લખવાનું છે. તો યુનિટ 4ની અંદર તમારે આટલું જે કામ આપ્યું છે ખાસ મિત્ર લખવાનું રહેશે. હવે ત્યારબાદ આપણે યુનિટ નંબર 5ની વાત કરીએ. યુનિટ 5ની અંદર આપણું અહીંયા જે યુનિટનું નામ છે એમાં આપણું જે રીડ છે એ બહુ સરસ છે. રીડ 1 એન્ટ્સ એટલે કે કીડીઓ. કીડીઓ વિશેની વાત કરી છે. કીડીઓ વિશે ઘણી કવિતાઓ પણ આપણે ભણી ગયા છીએ કે આટલું નાનું જે ક્રિચર છે એના વિશે આટલું મહત્ત્વ કેમ. તો કીડીઓને ઉદ્યમી કહી છે, પ્રી પ્લાનર કહી છે કે સૌથી પહેલાંથી આયોજન કરવાવાળી છે. તો એ કીડીઓ વિશેની જુદા જુદા દેશની કીડીઓ, જુદા પ્રદેશની વિશેષતા છે એના વિશેની વાત આપણે આ પાઠમાં કરવાની છે. તો આપણે એના ગ્લોસરી વર્ડ્સ મિત્રો પહેલાં જોઈ લઈએ. તો ગ્લોસરી વર્ડ્સની અંદર છે તમારે મિત્રો ગ્લોસરી વર્ડ પણ લખવાના છે ખાસ. પહેલો શબ્દ છે પીટ. પીટના અહીંયા 2 સિમિલર વર્ડ મિનિંગ આપ્યા છે, હોલ અને ડીચ. એટલે કે પીટ એટલે ખાડો. પછી છે બીટ્સ એટલે કે પીસીસ, બાઇટ્સ એટલે કે પીસીસ ટુકડાઓ. પછી છે એન્ટ હિલ. એન્ટ હિલ એટલે માઉડ ધ હીપ ઓફ ક્લે મેડ બાય એન્ટ્સ. એટલે કે કીડીઓ દ્વારા બનાવેલો રેતીનો ઢગલો, જેને આપણે કહીએ છીએ રાફડો. ત્યારબાદ છે ઓર્ડિયસ, જેનો સિમિલર છે ડિફિકલ્ટ, અને બીજો શબ્દ છે લેબરસ એટલે કે પરિશ્રમવાળું અથવા મુશ્કેલ. પછી સ્ટીપ છે,
શાર્પ વર્ટિકલ સ્લોપ એટલે કે સીધો જે ઢોળાવ કહી શકાય એવું, સીધા મુશ્કેલ ઢોળાવવાળું. પછી છે ક્લિફ એટલે કે સ્ટીપ રોક એટલે કે સીધો જે ખડક હોય ઊભો તે. પછી છે ક્લિયર અવે એટલે કે ટુ રિમૂવ સમથિંગ ફ્રોમ એન એરિયા એટલે કે આપણા એરિયામાંથી કે આપણા વિસ્તારમાંથી કંઈક દૂર કરી દેવું. પછી ફૂટ હોલ્ડ એરિયા ઓફ રોક વેર વન કેન સેફલી પુટ વન્સ ફૂટ વાઇલ ક્લાઇમ્બિંગ તો કે છે પગ મૂકવાનો રસ્તો અથવા પગદંડી. ફૂટ હોલ્ડ એરિયા ઓફ રોક, અહીંયા મિત્રો પગદંડીના અર્થમાં છે અહીંયા કે પથ્થરનો જે એરિયા હોય અને એમાં આપણે સલામતીથી પગ મૂકીએ તે. પછી છે અહીંયા અમેઝિંગ એટલે કે સરપ્રાઇઝિંગ, અને બીજો શબ્દ છે અહીંયા એસ્ટોનિશિંગ એટલે કે આશ્ચર્યજનક. પછી છે ક્રીચર એટલે લિવિંગ બિંગ, ક્રીચર એટલે સજીવ. ચ્યુડ અપ એટલે કે ક્રસ્ડ, કચડી નાખવું અથવા ચાવી નાખવું. અહીંયા ભૂતકાળ છે કચડી નાખ્યું. ફેરોસિયસ એટલે કે મર્સીલેસ અથવા બાર્બેરસ તો કે છે બાર્બેરિયસ એટલે કે જે ખૂબ જ હિંસક છે તેવું. પછી છે સ્વેલો એટલે કે ગલ્પ, સ્વેલો મીન્સ ગલ્પ ડાઉન એટલે કે ગળી જવું. ટુક ટુ એટલે કે સ્ટાર્ટેડ ઓર બિગેન, ભૂતકાળ છે શરૂ કરી દીધું. ડોમેસ્ટિકેટ એટલે કે ટેમ એટલે કે પાળતું, જે પાલતું કહીએ છીએ તે પાલતું પ્રાણીઓ અથવા પાલતું પક્ષીઓ, ડોમેસ્ટિક એટલે પાલતું. પછી ઇન્ડોલેન્ટ એટલે કે લેઝી, આળસુ. રેલિશ એટલે કે એન્જોય અથવા સ્વેર એટલે કે આનંદ, ઉલ્લાસ. એમ્બ્યુસ મીન્સ અટેક એટલે કે હુમલો કરવો. એબડક્ટ એટલે કે કેરી ઓફ, ઉચકીને લઈ જવું. કમ્પેલ્ડ એટલે કે ફોર્સ્ડ, દબાણપૂર્વક. ડ્રગડરી એટલે કે લેબર વર્ક એટલે કે મજૂરી. ઓન ધ મૂવ મીન્સ વન્ડરિંગ એટલે કે આમ તેમ ફરવું. ડિવોર મીન્સ ઈટ ઓર કન્ઝ્યુમ એટલે કે ખાઈ જવું. ફ્લી મીન્સ રન અવે ફ્રોમ અ પ્લેસ ઓફ ડેન્જર ઓર એસ્કેપ એટલે કે મુશ્કેલીમાંથી દૂર નાસી જવું અથવા ભાગી જવું. તો મિત્રો આવા આપણા ગ્લોસરી વર્ડ છે ને તમારે નોટબુકમાં આપણે જે રીતે પહેલાં લખીએ છીએ એવી રીતે લખવાના રહેશે. અને એમાં સિવાય આપણે જે પાઠ ચલાવીએ છીએ ત્યારે પાઠમાંથી પણ કેટલાક નવા વર્ડ્સ છે એ નવા વર્ડ્સ વિશે પણ તમે એમાંથી ટીક કરીને એક્સ્ટ્રા વર્ડ તરીકે લખી શકો છો. જ્યારે પાઠ ચાલતો હોય ત્યારે તમે એમાંથી નવા શબ્દો શોધીને લખી શકો છો. આપણે જ્યારે ચલાવીએ છીએ ત્યારે અંડરલાઇન કરીને એ શબ્દો ખાસ લખશો. તો આ રીતે મિત્રો આપણે એન્ટ વિશેનો પાઠ છે એમાં આ ગ્લોસરી છે જે તમારે નોટબુકમાં લખવાની રહેશે. હવે આપણે પાઠની શરૂઆત કરીએ. એમાં પાઠ વિશે થોડી માહિતી આપીએ કે છે અહીંયા જે કીડીઓ છે એના વિશે લેખકે કહ્યું છે કે કીડીઓની અંદર જે એકતા છે કે પોતે બધે સાથે મળીને કામ કરતી હોય છે અને કોઈ પણ મુશ્કેલ કામને એ પોતે સારી રીતે પાર પાડે છે. એ માનવ જાતિને પોતાના વર્તન થકી એકતા બતાવવાનું કહે છે કે યુનિટી સ્ટ્રેન્થ, એકતામાં જ બળ છે એ વાત કરી છે. અહીંયા લેખકે એક વર્તન છે એની વાત કરી. ધ ફોલોઈંગ બિહેવિયર વોઝ નોટિસ્ડ બાય અ સાયન્ટિસ્ટ હુ વોઝ મેકિંગ અ સ્ટડી ઓફ એન્ટ્સ કે છે અહીંયા એક વૈજ્ઞાનિક દ્વારા કેટલીક કીડીઓનો અભ્યાસ કર્યો હતો અને એમના જે બિહેવિયર એટલે કે એમના વર્તનનું અહીંયા નોંધ લેવામાં આવી હતી એક વૈજ્ઞાનિક દ્વારા. અ નંબર ઓફ એન્ટ્સ વેર ડાઉન ઇન અ પીટ વેર દે હેડ કિલ્ડ સમ ફ્લાઇઝ એન્ડ અધર ઇન્સેક્ટ ફોર ફૂડ કે છે એ વૈજ્ઞાનિકે અનુભવ કર્યો, ઓબ્ઝર્વેશન કર્યું ત્યારે જોયું કે નંબર ઓફ એન્ટ્સ એટલે કે સંખ્યાબંધ કીડીઓ વેર ડાઉન ઇન અ પીટ કે ખાડાની અંદર જઈ રહી હતી નીચે. વેર ધે હેડ કિલ્ડ સમ ફ્લાઇઝ અને ખાડાની અંદર કેમ જતી હતી? વેર એટલે કે જ્યાં. ધે હેડ કિલ્ડ તેમણે મારી નાખી હતી સમ ફ્લાઇઝ એન્ડ અધર ઇન્સેક્ટ ફોર ફૂડ કેટલીક માખીઓ અને કેટલાક જંતુઓને ખોરાક માટે મારીને દાટી દીધા હતા. ફ્લાઇઝ એટલે માખીઓ અને ઇન્સેક્ટ એટલે જીવજંતુઓ. ધ એન્ટ્સ બિગેન ફેચિંગ ધ સ્મોલ બાઇટ્સ ઓફ ધીસ ઇન્સેક્ટ અપ ટુ ધેર એન્ટ હિલ. હવે કે છે કીડીઓ એને માર્યા પછી પોતે એ જે ટુકડા છે જંતુઓના, બીટ્સ ઓફ ધ ઇન્સેક્ટ એ કે છે એમને પોતાના એન્ડ હિલ
કે પોતાના રાફડા સુધી લઈ જવું હતું ખેંચીને. ફેચિંગ એટલે ખેંચી લેવું. ધીસ વોઝ આર્ડિયસ વર્ક ફોર ધેમ. હવે કીડીઓ તો નાની હતી, જ્યારે આ જીવજંતુ હતા એના જે ટુકડા હતા એ પણ મોટા હતા. એટલે કે છે આ કામ એમના માટે આર્ડિયસ હતું, એટલે કે મુશ્કેલીવાળું હતું, ભયંકર હતું. ધ સાઇડ્સ ઓફ ધ પીટ વેર સ્ટીપ એન્ડ કન્સિડરિંગ ધ સાઇઝ ઓફ ધ એન્ડ્સ. હવે કે છે જે સાઇડ ઓફ ધ પીટ, જે ખાડો હતો જેમાં બધા જંતુઓ અને માખીઓ હતી, વેર સ્ટીપ હતો, એટલે કે ઢાળવાળો હતો. અને પાછું કીડીઓની સાઇઝ કરતાં કે છે આ જંતુની સાઇઝ છે કદ મોટું હતું. ધ લોડ્સ દે વેર કેરિંગ વેર વેરી હેવી. કીડીઓ નાની હતી અને જે વજન ઉપાડીને જતી હતી, લોડ છે વજનનો એ થોડો વધારે હતો. ઇટ વોઝ એઝ ઇફ અ ગ્રુપ ઓફ મેન વેર કેર ઇચ એન્ડ ક્લાઇમ્બિંગ cliff at the same time. Each group of men were carrying a weight of 200 pounds. Each and climb a cliff at the same time. કે છે કીડીઓ જે જીવજંતુ છે એને ઉપાડીને જતી, એનું વજન કઈ રીતનું હતું તો કે છે ઇફ અ ગ્રુપ ઓફ મેન, કે ઘણા બધા માણસોનું ટોળું હોય, વેર કેરિંગ અ વેઇટ ઓફ 200 pounds, કે છે 200 પાઉન્ડનું વજન જ્યારે કોઈ માણસો ઉપાડીને જતા હોય અને એમને જે મુશ્કેલી પડે એવી કે છે મુશ્કેલી આ કીડીઓને પડતી હતી. એન્ડ ધ ક્લાઇમ્બિંગ અ ક્લિફ એટ ધ સેમ ટાઈમ. અને ચઢવાનો જે ખડક હતો એ પણ એ જ વખતે એટલો ઢોળાવવાળો હતો. ધ એન્ડ્સ ઇમિડિયેટલી ઓર્ગેનાઇઝ ધ વર્ક ઇન ધીસ વે. while some were carrying up the bites of the insect, the other went in front and cleared away any sand or small stone that obstruct the way. આટલો મુશ્કેલ રસ્તો હતો મિત્રો, તરત જ કીડીઓએ ઓર્ગેનાઇઝેશન કરી દીધું, કે એનું આયોજન કરી દીધું. while some were carrying up the bites of the insect, કે કેટલીક કીડીઓ જ્યારે પેલા જંતુઓના જે ટુકડા છે એ લઈને જતી, ત્યારે બીજી કીડીઓએ શું કર્યું? The other went in front and cleared away any sand. કે બીજી કીડીઓ એમની આગળ જતી અને રસ્તામાં જે રેતી આવતી અથવા તો જે નાના ટુકડા કે પથ્થર આવતા એને દૂર કરી દેતી. At some points where it was difficult to get a foothold, these other ants would position themselves in such a way that the ants carrying the loads could easily climb over them. કે છે આ રસ્તામાંથી વસ્તુઓ પથ્થર માટી દૂર કરી દેતા એ જ સમય કે છે એટ સમ પોઈન્ટ, કેટલાક પોઈન્ટ એટલે કેટલાક સ્થળ એવું હતું કે વેર ઇટ વોઝ ડિફિકલ્ટ ટુ ગેટ અ ફૂટ હોલ્ડ, કીડીઓને પગ મૂકવાની મુશ્કેલી પડતી હતી. એવા સમયે કે છે કીડીઓએ શું કર્યું છે તો કે છે તો ધીસ અધર એન્ડ્સ વોટ પોઝિશન ધેમસેલ્વ્સ ઇન સચ અ વે. એ કીડીઓ પોતે જ કે છે ત્યાં રોકાઈ જતી અને પોતે એ રસ્તા ઉપર જે પગ મૂકવાની તકલીફ હતી તે એમના પર જ કીડીઓને પગ મૂકવાનું જણાવતી. Such a way that the ants carrying the loads very heavily. Same in such way that the carrying the loads could easily climb over them. Near the top of the pit, however, there was a small part of the way which was completely સ્મૂથ એન્ડ સ્ટીપ. હવે કે છે પોતે ઢોળાવ સુધી, પોતાના રાફડા સુધી પહોંચી તો ગઈ હતી, પણ ત્યાં થોડો રસ્તો કેવો હતો? સ્મૂથ એન્ડ સ્ટીપ, એકદમ લીસો હતો અને ઢાળવાળો હતો. હિયર દેર વેર નો ફૂટ હોલ્ડ. અહીંયા પગ મૂકવાનો પણ રસ્તો નહોતો. ધ એન્ડ્સ કેમ અપ ટુ ધીસ પોઈન્ટ્સ એન્ડ દેર પ્રોગ્રેસ સ્ટોપ્ડ. કે છે ત્યાં કીડીઓ આટલે સુધી તો આવી ગઈ, પણ હવે કે છે એમનો પ્રોગ્રેસ જાણે કે અટકી ગયો હતો. ઇટ સીમ્ડ દેટ આફ્ટર ઓલ દે હેડ બીન ડિફીટેડ. કે છે હવે એવું લાગતું હતું કે આટલી બધી મુશ્કેલી પછી પણ એમને હારવાની જ તૈયારી રાખવાની હતી. ઓફ ધ મેની એન્ડ્સ વિચ ટ્રાય ટુ ક્લાઇમ્બ ધીસ પાર્ટ ઓનલી વન રીચ ધ ટોપ. કે છે આમાંની કે જે એક કીડી છે, ઓફ ધ મેની એન્ડ્સ વિચ ટ્રાય ટુ ક્લાઇમ્બ ધીસ પાર્ટ, આ ભાગ છે ત્યાં ચડવાનો કીડીઓ પ્રયત્ન કરતી હતી, એમાં કે છે ઓનલી વન રીચ ધ ટોપ. એક કીડી છે ટોપ ઉપર પહોંચી ગઈ, જે રાફડો હતો ત્યાં એ કીડી પહોંચી ગઈ. This one was immediately met by a number of ants from the anthill to whom it conveyed a message. And now an amazing thing happened. કે છે this one was immediately met. આ એક જ કીડી હતી એ તરત જ ટોપ ઉપર પહોંચી ગઈ
અને બીજી બધી કીડીઓ જે હતી સંખ્યાબંધ કીડીઓને એની સાથે લઈ આવી. whom it conveyed a message, અને બધાને કે એણે મેસેજ આપી દીધો. the ant hill to whom and now, પછી કે એક આશ્ચર્યજનક ઘટના બની ગઈ. the ants at the top began climbing down into the pit backward, each holding the tail end of the another ant in front. કે છે પછી એ લોકોએ શું કર્યું છે? the ants stopped to begin climbing down into the pit backward, કે એક કીડી છે એ ટોપ ઉપર રહી અને બીજી બધી કીડીઓ છે બાકી ખાડાના પાછળના ભાગ તરફ ફરી ગઈ. each holding tail, અને દરેક કીડીએ એકબીજાની પૂંછડી પકડી લીધી. tail and end of the another ant, એટલે કે આ રીતે બધા કીડીઓ પોતાની એક સાંકળ બનાવી દીધી. in this way an ant chain was soon formed, આવી રીતે કે છે તરત જ કીડીઓની ચેન બની ગઈ. which slowly dropped down the steep side, કે જે ધીમે ધીમે કે છે પેલા ઢોળાવ તરફ જઈ રહી હતી. when it reached the ants waiting with their load, they easily climbed up the chain and came out of at the top. કે છે કીડીઓની જે ચેન હતી, when it reached the ants, કીડીઓ સુધી પહોંચી ગઈ. કઈ કીડીઓ? કે જે કીડીઓ વજન ઉપાડીને ઊભી હતી. વેટિંગ વિથ ધેર લોડ્સ, વજન ઉપાડીને રાહ જોઈને ઊભી હતી કે હવે કીડીઓ કઈ રીતે આવશે. તો આ કીડીઓની ચેન છે એ રાહ જોતી કીડીઓ સુધી પહોંચી ગઈ. દે ઇઝીલી ક્લાઇમ્ડ અપ ધ ચેન, અને એ બીજી જે કીડીઓ વજન ઉપાડીને ઊભી હતી એ કીડીઓ આ જે ચેન છે કીડીઓની બનાવેલી એના ઉપર એ પોતે કે છે ચડી ગઈ છે અને કેમ આઉટ એટ ધ ટોપ, અને એ કીડીઓની ચેન ઉપરથી ચાલીને પોતે એની ટોપ સુધી કે રાફડાના ટોપ સુધી પહોંચી ગઈ. તો મિત્રો આ રીતે કોઈ પણ મુશ્કેલ સમયની અંદર કઈ રીતે કામ લેવું આપણે સરળતાથી એ કે છે આ કીડીઓના કાર્ય દ્વારા આપણે સમજી શકીએ છીએ. બીજા જે કાર્યો છે આપણે આ લેક્ચરના જે છે આ પાઠના આપણા નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું. આ કીડીઓનું એક સૌથી સાહસિક ભર્યું કાર્ય છે અને એકતા દર્શાવે છે તેવું છે. થેન્ક યુ.